બીબ એક્સેલ મુખ્યત્વે કયા હેતુ માટે વપરાય છે? બિબ્લોમેટ્રિક વિશ્લેષણ. બીબ એક્સેલ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? ઓલે પર્સન. બીબ એક્સેલ કયા પ્રકારનું સોફ્ટવેર છે? ફ્રીવેર. બીબ એક્સેલ કયા પ્રકારના ડેટાને પ્રોસેસ કરે છે? ટેક્સ્ટ ફાઇલ. બીબ એક્સેલ કયા પ્રકારના વિશ્લેષણ માટે વપરાય છે? સાઇટેશન એનાલિસિસ. બીબ એક્સેલ મુખ્યત્વે કઈ ફાઇલ ફોર્મેટ સાથે કાર્ય કરે છે? ડોટ ટેક્સ્ટ. બીબ એક્સેલ કયા ઓપરેટિંગ સિસ્ટમ પર ચલાવવામાં આવે છે? વિન્ડોઝ. બીબ એક્સેલનો ઉપયોગ કયા ક્ષેત્રના સંશોધનમાં વધારે થાય છે? બિબ્લોમેટ્રિક્સ અને સાયન્ટોમેટ્રિક્સમાં. બીબ એક્સેલમાં કયો મુખ્ય આઉટપુટ મેળવવામાં આવે છે? નેટવર્ક ફાઇલ્સ ફોર પ્રોજેક્ટ. બીબ એક્સેલ કઈ ફાઇલને ઇનપુટ તરીકે સ્વીકારતું નથી? ઓડિયો ફાઇલ્સને. બીબ એક્સેલ વડે કયા પ્રકારનું વિશ્લેષણ શક્ય છે? કો સાઇટેશન એનાલિસિસ. બીબ એક્સેલ કોણે ખાસ કરીને વિકસાવ્યું હતું? ઇન્ફોર્મેશન સાયન્સ રિસર્ચર માટે. બીબ એક્સેલ વડે કયા પ્રકારની નેટવર્ક ફાઇલ બનાવાય છે? પેજેક ફોર્મેટ ફાઇલ્સ. બીબ એક્સેલ કયા પ્રકારના ડેટાને વિશ્લેષિત કરે છે? બિબ્લોગ્રાફિક ડેટા. બીબ એક્સેલનો પ્રારંભિક વિકાસ કયા વર્ષમાં થયો હતો? 2000માં. બીબ એક્સેલ વડે કયો મેટ્રિક્સ કાઢી શકાય છે? ઇમ્પેક્ટ ફેક્ટર. બીબ એક્સેલ ખાસ કરીને કયા પ્રકારની સ્ટડી માટે ઉપયોગી છે? સાઇટેશન પેટર્ન સ્ટડી. બીબ એક્સેલ કઈ ભાષામાં વિકસાવવામાં આવ્યું છે? ડેલ્ફી. બીબ એક્સેલ કયા પ્રકારની મેપિંગ માટે ઉપયોગી છે? સાયન્સ મેપિંગ. બીબ એક્સેલ વડે કયા પ્રકારના લિંક્સનું વિશ્લેષણ થાય છે? કો ઓથરશિપ લિંક્સ. બીબ એક્સેલનું મુખ્ય કાર્ય શું છે? બિબ્લોગ્રાફિક ડેટા માઇનિંગ. બીબ એક્સેલ વડે કઈ ટૂલ માટે ડેટા તૈયાર કરી શકાય છે? પેચેક. બીબ એક્સેલમાં કયો વિશ્લેષણ શક્ય નથી? ઇમેજ પિક્સેલ એનાલિસિસ. બીબ એક્સેલ ફ્રીમાં ઉપલબ્ધ છે તેનો અર્થ શું છે? તેને મફતમાં ડાઉનલોડ અને ઉપયોગ કરી શકાય છે. બીબ એક્સેલ મુખ્યત્વે કયા સંશોધન ક્ષેત્રમાં વપરાય છે? બિબ્લોમેટ્રિક, સાયન્ટોમેટ્રિક્સ અને ઇન્ફોર્મેટિક્સ.